એક સસ્પેન્સ ફિલ્મને પણ આંટી મારે એવા રહસ્યના તણાવમાં ગૂંચવાયેલું આ ડિમોલિશન 100 લોકોને બેઘર કરનાર કોણ છે? કમિશનર દ્વારા સુજલ પ્રજાપતિને એક ફોરવર્ડ કરેલો મેસેજ મોકલવામાં આવે છે અને આ કામગીરી બને તેટલી ઝડપથી પૂર્ણ કરવાનો એક આદેશ આપે છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સુરતમાં 29 મે 2026ના રોજ વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસિરનગર વિસ્તારની અંદર ભાલે પોલીસ બંદોબસ્તની સાથે 100 જેટલા મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું. જો કે આ ડિમોલિશનની કામગીરી એ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું અને રહસ્યમય ડિમોલિશન એ ગણાવી શકાય તેવી વાત છે. એક સસ્પેન્સ ફિલ્મને પણ આંટી મારે એવા રહસ્યના તણાવમાં ગૂંચવાયેલું આ ડિમોલિશન એ દિવસો વીતતાની સાથે જ નવા ખુલાસાઓ થાય છે. જો કે આ ભૂતિયા ડિમોલિશનનો અસલી વિલન કોણ છે તેનો ચહેરો હજી સામે આવવાનો બાકી છે, પરંતુ એ ચહેરો સામે આવતાની સાથે જ આખા કેસમાં આખા ડિમોલિશનમાં 100 લોકોને બેઘર કરનાર કોણ છે તેની તપાસ તો ગુજરાત હાઈકોર્ટના એ આખરી નિર્ણય બાદ આવશે. પરંતુ હાલ તમામ લોકોની શંકાની સોય સુરત મ્યુનિસિપલ કમિશનર પર અત્યારે હાલ ટાંગી ચૂકી છે. કેમ શંકાની સોય ત્યાં આવીને અટકે છે અને શું કઈ ઘટના બની ગુજરાત હાઈકોર્ટમાં કે જેના કારણે ફરી એકવાર સુરતનું ભૂતિયા ડિમોલિશન ચર્ચામાં છે? વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં. નાસિરનગરના વિસ્તારની અંદર થયેલા ગેરકાયદેસર ડિમોલિશન કેસમાં દરરોજ એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. વિવાદિત ડિમોલિશનમાં સસ્પેન્ડ કરાયેલા સુરત મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન સામે મોરચો ખોલ્યો છે અને ગુજરાત હાઈકોર્ટમાં એક એફિડેવિટ ફાઇલ કરી તમામ સુરત મ્યુનિસિપલ કમિશનરના સહિત જે અધિકારીઓએ આખી આ ઘટનાની અંદર કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરવા પાછળની પોતાની ભૂમિકા હોય કે પછી આ ડિમોલિશન પાછળની પોતાની ભૂમિકા હોય એ તમામના વટાણા વેરી નાખ્યા. 30 મેના રોજ સુરતના નાસિરનગર વિસ્તારમાં જે ગેરકાયદેસર ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જેમાં મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજનના સીધા આદેશ અને સૂચના મુજબ આ ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનો ભૂતકાળમાં એક દાવો કરવામાં આવ્યો હતો. જો કે દાવાની સાથે ડિમોલિશનની પટકથા 21 મેના રોજ જ લખાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. સુજલ પ્રજાપતિ દ્વારા ડિમોલિશન પહેલા, ડિમોલિશન સમય અને ડિમોલિશન બાદમાં મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન સાથે જે વોટ્સઅપ ચેટ કરવામાં આવી હતી એ વોટ્સઅપ ચેટ અને વિડીયો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે. બંને વચ્ચે થયેલી કથિત ચેટ ન્યૂઝરૂમને હાથે પણ લાગી છે કે જેમાં કમિશનર દ્વારા સુજલ પ્રજાપતિને એક ફોરવર્ડ કરેલો મેસેજ મોકલવામાં આવે છે અને આ કામગીરી બને તેટલી ઝડપથી પૂર્ણ કરવાનો એક આદેશ આપે છે, જેના રિપ્લાયમાં સુજલ પ્રજાપતિએ ઓકે સર કહે છે. આ સિવાય પણ ડિમોલિશન પહેલા અને પછી પણ કમિશનર અને સુજલ પ્રજાપતિ સતત સંપર્કમાં હોવાની પણ ચેટ સામે આવી રહી છે. આ સમગ્ર ચેટમાં સૌથી મહત્વપૂર્ણ સવાલ એ અને તપાસનો વિષય છે કે કમિશનર દ્વારા સુજલ પ્રજાપતિને જે ફોરવર્ડેડ મેસેજ મોકલવામાં આવ્યો હતો એ મેસેજ કમિશનરને કોણે કર્યો હતો અને કોને મોકલ્યો હતો અને ક્યારે મોકલ્યો હતો. સુજલ પ્રજાપતિએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલી એફિડેવિટ અનુસાર આ સમગ્ર ઓપરેશનની પટકથા 21 મેના રોજ લખાઈ હતી. 21 મે 2026ના રોજ સવારે બરાબર 11:01 આસપાસ મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન દ્વારા સુજલ પ્રજાપતિને એક ફોરવર્ડેડ મેસેજ મોકલવામાં આવ્યો હતો. આ મેસેજમાં વિગતવાર લખ્યું હતું કે વોર્ડ નંબર 7 ચંદ્રશેખર આઝાદ બ્રિજની બાજુમાં સિટી સર્વે નંબર 1267/1, 1267/2 અને 1267/3 વાળી જગ્યા છે, જેમાં 40 ફૂટનો ટીપી રોડ એસએમસી નો મૂક્યો છે, જે મોટા ભાગનો ખુલ્લો છે પરંતુ થોડા આગળના ભાગમાં દબાણ છે. જે રોડ ખોલવા માટેનો ચાર્જ સુજલ પ્રજાપતિને આપીને રોડ ખોલી દેવા માટે અને દબાણ દૂર કરવા માટેની કામગીરી કરવા માટેની સૂચના આપવી.
આ ફોરવર્ડેડ મેસેજ મોકલ્યાની ગણતરીની સેકન્ડોમાં જ કમિશનરે અંગ્રેજીમાં સૂચના ટાઈપ કરી હતી અને અંગ્રેજીમાં લખ્યું હતું કમ્પ્લીટ ધીસ SAP, એટલે કે આ કામ વહેલી તકે તમારે પૂરું કરવાનું છે. આદેશ મળતાની સાથે જ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ વફાદાર કર્મચારીની જેમ પોતાનો વળતો જવાબ આપ્યો અને કહ્યું, જી સર. કમિશનર M નાગરાજન આટલેથી જ અટક્યા ન હતા. તેમણે સુજલ પ્રજાપતિને આ જ જમીન પર વહેલી તકે કાર્યવાહી કરવા માટે દબાણ પણ વધાર્યું હતું. તેમણે આગળ અંગ્રેજીમાં ટાઈપ કરીને સ્પષ્ટ આદેશ આપ્યો હતો, વિલ કોર્ડિનેટ વિથ સેન્ટ્રલ ઝોન એન્ડ ડુ નીડફુલ એઝ સૂન એઝ પોસિબલ. સેન્ટ્રલ ઝોન સાથે કોર્ડિનેશન કરો અને જે જરૂરી હોય તે વહેલામાં વહેલી તકે પૂર્ણ કરો. આ ચેટ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ કોઈ એકલા એન્જિનિયરનો નિર્ણય નહોતો, પરંતુ ઉપરથી સતત મોનિટરિંગ થઈ રહ્યું હતું. ત્યારબાદ ડિમોલેશનના એક દિવસ અગાઉ એટલે કે 29 મેના રોજ પણ મ્યુનિસિપલ કમિશનરે રોડ સરફેસ નામની એક મહત્વપૂર્ણ PDF ફાઇલ સુજલ પ્રજાપતિના વોટ્સએપ પર મોકલી હતી. ઓપરેશન માટે ગ્રીન સિગ્નલ આપ્યું હતું અને આ વિવાદિત ઓપરેશનનો સૌથી મોટો વળાંક 30 મે 2026ના રોજ આવ્યો, જે દિવસે નાસિરનગરમાં મનપાના બુલડોઝરો ફરી વળ્યા. બાંધકામ જમીન દોસ્ત કરવાની કામગીરી પૂર્ણ થયા બાદ તત્કાલીન એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ કમિશનરને કામગીરીની સફળતાની ખાતરી આપવા માટે સાંજે બરાબર 6:30 ડિમોલેશન પછીના વિડીયો મોકલ્યા હતા. આ વિડીયો ક્લિપ્સ સાથે જ તેમણે કેપ્શનમાં માત્ર એક શબ્દ લખ્યો હતો, આફ્ટર, કામગીરી પછીની સ્થિતિ. આ વિડીયો જોયા પછી ગણતરીના સમયમાં જ મ્યુનિસિપલ કમિશનર M નાગરાજનને સંતોષ વ્યક્ત કરતા વળતો રિપ્લાય આપ્યો હતો અને ઓકે લખ્યું હતું. ઓકેનો રિપ્લાય જ હવે કમિશનર માટે ગળાનું હાડકું બની ગયું છે, કારણ કે સુજલ પ્રજાપતિનો દાવો છે કે ડિમોલેશન અંગે કમિશનરને પળે પળની અને તમામ વિગતોએ આગોતરી જાણકારી હતી. જેમ જેમ નાસિરનગરનો મામલો એ વધુ ગંભીર બનતો ગયો તેમ તેમ કમિશનર કક્ષાએથી સૂચનાઓનો દોર પણ તેજ બન્યો હતો. તારીખ 7મી જૂનના રોજ પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુજલ પ્રજાપતિને મહત્વના મેસેજ મોકલ્યા હતા. ત્યારબાદ 9 જૂનના રોજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સીધો સામાન્ય કોલ કરવાને બદલે વોટ્સએપ કોલ કરવામાં આવ્યો હતો, જેથી કોઈ સત્તાવાર રેકોર્ડ ન રહે. અને આટલું જ નહીં, 10મી જૂનના રોજ પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક જ દિવસમાં 3 વખત ગ્રુપ કોલ કરવામાં આવ્યો હતો અને આ જ દિવસે કમિશનરે આ કેસ સંબંધિત અન્ય 2 અખબારી અહેવાલો જેની માહિતીએ સુજલને મોકલીને પરિસ્થિતિ પર નજર રાખવા જણાવ્યું હતું. સુજલ પ્રજાપતિએ પોતાના એફિડેવિટમાં ફોન કોલ્સની આખી ટાઈમલાઈન રજૂ કરતા કહ્યું કે 14 જૂન સુધી મ્યુનિસિપલ કમિશનર M નાગરાજન પોતે સતત ફોન કરી રહ્યા હતા અને સુજલ પાસેથી અપડેટ મેળવતા હતા અને માર્ગદર્શન પણ આપતા હતા. પરંતુ જ્યારે આ મામલે મનપાના કર્મચારીઓ પર પસ્તાળે પડી અને સસ્પેન્શનની તલવાર લટકી રહી હતી, ત્યારે કમિશનરે અચાનક જ અંતર જાળવવાનું શરૂ કર્યું અને પરિણામે 15મી જૂનને ઘટનામાં 27 જૂન સુધી ગભરાયેલા સુજલ પ્રજાપતિને મ્યુનિસિપલ કમિશનરે સામેથી અનેક કોલ કર્યા હતા, જેમાં 15 જૂનના રોજ 2 મિનિટ અને 16 જૂનના રોજ 1 મિનિટ વાત થઈ હતી. અને ત્યારબાદ કમિશનર દ્વારા સુજલ પ્રજાપતિને સસ્પેન્ડ કરવા માટેના પણ આદેશ છોડી દેવામાં આવ્યા હતા. એ આદેશ ક્યારે છોડાયા હતા કે જ્યારે સુરત મનપા ને ગુજરાત હાઈકોર્ટ તરફથી એક બાદ એક ઝટકાઓ મળતા ગયા અને મ્યુનિસિપલ કમિશનર M નાગરાજન સહિત DCP કે જેઓ સુરતના એ ડિમોલેશન દરમિયાન હાજર હતા એવા રાજદૂતસિંહ નકુમ સહિતના તમામ અધિકારીઓને હાઈકોર્ટે ખખડાવ્યા. ત્યારબાદ સુરત મ્યુનિસિપલ કમિશનરના કેટલાક નીચેના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને હવે જે ભૂતિયા ડિમોલેશનની વાત થઈ રહી હતી એ ભૂતિયા ડિમોલેશનનો વિલન કોણ તેને લઈને ચર્ચાઓ સુરતમાં ચાલી રહી છે અને આ ચાલતી ચર્ચાઓની વચ્ચે સતત સવાલોના ઘેરાની અંદર ઘેરાઈ રહ્યા છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર M નાગરાજન. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.